માંગરોળ તાલુકાના જંખવાવ ગામે રેલવે લાઇન અને નેશનલ હાઈવે નંબર 56 ની જમીન સંપાદન પ્રક્રિયા તારીખ 15મી ઓગસ્ટ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો તારીખ 16મી ઓગસ્ટ જંખવાવ ગામના મિશન ફળિયાના 26 જેટલા આદિવાસી પરિવારો નાયબ કલેક્ટર કચેરી સામે સામૂહિક આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જંખવાવ ગામના મિશન ફળિયામાં રેલવે અને નેશનલ હાઈવે 56ના 26 અસરગ્રસ્ત કુટુંબોએ અગાઉ લેખિત અરજી આપી કોસંબા ઉમરપાડા રેલવે લાઇન તથા નેશનલ હાઈવે 56 માટે જંખવાવ ગામની જમીન સંપાદનમાં ના લેવી જોઈએ, અન્ય વિકલ્પો શોધીને આ જમીન બચાવવી જોઈએ તેવી માંગણી કરી છે। તેમની પાસે ખૂબ ઓછી જમીન છે, તેમાં ખેતી પશુપાલન કરીને ગુજરાન ચલાવે છે। ઉપરાંત તમામ પરિવારોના રહેઠાણ માટેના 17 મકાનો પણ આવેલા છે। માત્ર 5 થી 6 હેક્ટર જમીનની આજુબાજુથી હાલમાં 4 રોડ રસ્તા અને રેલવે લાઇન પસાર થઈ રહ્યા છે અને હવે આ જ જગ્યામાંથી નવી રેલવે લાઇન તથા નેશનલ હાઈવે 56 બાયપાસ રોડ પસાર કરવા માટેની કાર્યવાહી થઈ રહી છે। ત્યારે કેવી રીતે રહેવું, ખેતી ક્યાં કરવી તે ગંભીર પ્રશ્ન છે, જેથી જમીન અને રહેઠાણના ઘરોની નવી રેલવે લાઇન અને નેશનલ હાઈવે 56 માટે સંપાદન કરવા દેવાના નથી। આ બાબતે સ્થાનિક ધારાસભ્ય ગણપતભાઈ વસાવાને રૂબરૂ મળી રજૂઆત કરેલ છે, તેમજ સંસદ સભ્ય પ્રભુભાઈ વસાવાને રજૂઆત કરેલ છે। સાથે નેશનલ હાઈવે 56 પ્રોજેક્ટ ડાયરેક્ટર PUI કેવડિયા તથા ખાસ જમીન સંપાદન અધિકારી સુરતને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ છે, પણ આજ દિન સુધી કોઈ પણ નિર્ણય કરવામાં આવેલ નથી। આજ દિન સુધી આ બાબતે 26 પરિવારોને કોઈ પણ પ્રકારનો લેખિત જવાબ આપવામાં આવેલ નથી। તારીખ 15મી ઓગસ્ટ સુધીમાં ન્યાય નહીં મળે તો તમામ પરિવારો 16/8/2024 શુક્રવારના રોજ સવારે 11 કલાકે માંડવી કચેરી ખાતે હાજર થશે। 12 થી 2 કલાક સુધી તમામ પ્રકારના સરકારી પ્રમાણપત્રો અને દસ્તાવેજો કચેરીમાં જમા કરાવશે અને બપોરે 2 થી 3 કલાકના સમયે તમામ લોકો સામૂહિક આત્મવિલોપન કરશે। આત્મવિલોપનની તમામ પ્રકારની જવાબદારી રેલવે વિભાગની, પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઈવે 56 PUI કેવડિયાની, ખાસ જમીન સંપાદન અધિકારી સુરત શાખા 1 અને સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્યની રહેશે તેવી લેખિત રજૂઆત પ્રાંત અધિકારીને કરાઈ છે। અમારા ફળિયામાં નેશનલ હાઈવે 56 માટે તથા કોસંબા ઉમરપાડા રેલવે લાઇન માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। હવે અમે એવું જણાવીએ છીએ કે અમારા ફળિયાની વચ્ચે સાઈડ પરથી એક બાજુ હયાત કોસંબા ઉમરપાડા રેલવે લાઇન છે, બીજી બાજુ નેશનલ હાઈવે 56 જે હયાત રોડ છે એ છે, એટલે કે અમારું ફળિયું રેલવે અને રોડની વચ્ચે આવી જાય છે તથા અમારી ખેતીની જમીન પણ આ બંને રોડ અને રેલવેની વચ્ચે આવી જાય છે। હાલમાં નવા જાહેરનામા મુજબ કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં નવીન બનાવવા માટે અમારા ફળિયાની વચ્ચેથી નવા ટ્રેક માટેની કાર્યવાહી થઈ રહેલ છે તથા નેશનલ હાઈવે 56 માટે અમારા ફળિયાના માત્ર 50 મીટર દૂરથી નેશનલ હાઈવે 56 માટેના બાયપાસની બનાવવા માટે કાર્યવાહી થઈ રહેલ છે। આમ ગણીએ તો અમારા ફળિયાના દરેક ખેડૂતો ખેતી પર આધારિત છે। જીવન નિર્વાહ માટે માત્ર જીવન નિર્વાહનું સાધન ખેતી જ છે। બીજી બાજુ જોઈએ તો ફળિયાના તમામ ઘરોનું વિસ્થાપન થતું હોવાથી અમે બેઘર થઈએ છીએ તથા જમીન વિહોણા થઈ જઈએ છીએ। આવું ના થાય એ માટે તંત્રને અમે મૌખિક અને લેખિત વારંવાર રજૂઆતો કરેલ હોવા છતાં આજ દિન સુધી અમને તંત્ર દ્વારા લેખિત કોઈ જવાબ આપેલ નથી। તે અનુસંધાને અમે હવે ફળિયાના તમામ લોકો ભેગા થઈને 16 ઓગસ્ટ 2024ના રોજ સ્વેચ્છાએ માંડવી પ્રાંત ઓફિસ ખાતે જઈને તમામ લોકો સ્વેચ્છાએ આત્મવિલોપન કરશે, જે માટેની તમામ જવાબદારી તંત્રની રહેશે એવું અમે તમામ લોકો જણાવીએ છીએ।